18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે। 24 કલાકમાં 3.17 લાખ કેસ સામે આવ્યા છે। દેશમાં 19 લાખથી વધુ એક્ટિવ કેસ છે। 24 કલાકમાં જ દેશમાં 491 દર્દીના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં 2.24 લાખ લોકો રિકવર પણ થયા છે। દેશમાં એક્ટિવ કેસ હવે 19.24 લાખ છે। દેશમાં दैनिक पॉजिटिविटी रेट 16.41% છે। देशમાં ओमिक्रॉन वेरिएंटना 9287 केस છે। રાજ્યમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। એક જ દિવસમાં કોરોનાનો કેસનો આંકડો 20,000 ને પાર પહોંચ્યો છે। 20,966 નવા કેસ નોંધાયા છે। 12 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે। અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 8,529 નવા કેસ છે। સુરતમાં 3,974 કેસ છે। વડોદરામાં 2,252 કેસ, રાજકોટમાં 1,386 કેસ, તો ભાવનગરમાં 570 કેસ છે। ગાંધીનગરમાં 624 કેસ છે। જામનગરમાં 335 કેસ છે। વલસાડમાં 387 કેસ, ભરૂચમાં 302 કેસ છે। નવસારીમાં 278 કેસ, મોરબીમાં 265, મહેસાણામાં 258 કેસ છે। આણંદમાં 247 કેસ, બનાસકાંઠામાં 240, કચ્છમાં 194, ખેડામાં 168। રાજ્યમાં 19 જિલ્લા એવા છે કે જ્યાં 24 કલાકમાં 100થી પણ વધુ કેસ નોંધાયા છે। 24 કલાકમાં 9,828 દર્દી સાજા થયા છે। જો કે રિકવરી રેટ ઘટીને 89.67% પર પહોંચી ગયો છે, જે ચિંતાનું કારણ છે। ઓમિક્રોનને સામાન્ય ફ્લૂ સમજીને હળવાશથી લેવાની ગંભીર ભૂલ ન કરતા આ ચેતવણી ઉચ્ચારી છે કોવિડ ટાસ્ક ફોર્સની ટીમે। તો રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસો બાદ ટાસ્ક ફોર્સની ટીમ મેદાને આવી છે અને લોકોને સાવધ રહેવા જણાવ્યું છે। લોકો આને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરે। ઓમિક્રોન છે એ કોઈ પણ જાતની ઇમ્યુનિટીને ગાંઠતો નથી। આ વાયરસ ગયો નથી, આ વાયરસ જવાનો નથી। આની સાથે આપણે જીવતા શીખવાનું છે। નિષ્ણાંત તબીબોએ આપેલી આ ગંભીર ચેતવણી છે। આ ચેતવણી કોરોનાથી સાવધાન રહેવાની, કોરોનાથી બચવાની છે। રાજ્યમાં કોરોનાની સુનામી આવી હોય તેવી સ્થિતિ વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સની ટીમે ગંભીર ચેતવણી આપીને લોકોને સજાગ અને સચેત રહેવા કહ્યું છે। કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન હળવો છે, પણ હળવાશથી ન લેતા। સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ તો જરા પણ ન કરતા। અત્યારે આપને ખ્યાલ છે એમ નવો જે વેરિયન્ટ ઓમિક્રોન એ એન્ટર થઈ ગયો છે। સાથે સાથે ડેલ્ટાના કેસીસ પણ એટલા છે જ। લગભગ 60થી 68% કેસો ઓમિક્રોનના છે, બાકીના ડેલ્ટા તથા બીજા વેરિયન્ટના છે। ઓમિક્રોન છે એ કોઈ પણ જાતની ઇમ્યુનિટીને ગાંઠતો નથી। એટલે દર્દીને ભૂતકાળમાં કોવિડ થયો હોય અને એને જે એન્ટીબોડીઝ બનાવ્યા હોય, જે રોગ પ્રતિકારક શક્તિ બનાવી હોય, એ અમે ખૂબ જ સારા ગુણવત્તાવાળું ગણીએ। એને અમે હાઇબ્રિડ ઇમ્યુનિટી કહીએ। એ હાઇબ્રિડ ઇમ્યુનિટીવાળા છે એને પણ ઓમિક્રોન ગાંઠતો નથી। જે લોકો કામે જતા હશે એ લોકોને કામ માટે જવું જ પડશે બહાર, અને ગમે તેટલું આપણે ધ્યાન રાખીએ, ગમે ત્યાં ઇન્ફેક્શન થઈ જાય તો એ પાછું જો ઘરમાં આવે તો આવા જે ઘર છે કે જેમાં ઘરડા પણ છે અને યંગ લોકો પણ છે, એમને સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે। આ વાયરસ જવાનો નથી, આની સાથે આપણે જીવતા શીખવાનું છે। પેન્ડેમિકમાંથી એન્ડેમિક થશે અને પછી જશે। એનો સમય એ 6 મહિના, 12 મહિના અથવા 2 વર્ષ પણ હોઈ શકે। ન્યુઅર વેરિયન્ટ પણ આવી શકે। એટલે નંબર ઓફ મિથ્સ જે સોસાયટીમાં ચાલે છે કે હવે તો આ સિમ્પલ ફ્લૂ છે, સિમ્પલ શરદી છે। WHO એવરી વીક સ્ટેટમેન્ટ આવે છે। આપના માધ્યમ થ્રુ સોસાયટીમાં બી આપણે સમાચાર આપ્યા છે કે આને ફ્લૂ સમજવાની ભૂલ નહીં કરતા। દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે, જેમાં ઓમિક્રોનના કેસ વધ્યા છે। અત્યારે ઓમિક્રોન છે અને ગત વર્ષે ડેલ્ટા હતો, અને બંને વચ્ચે મોટો તફાવત છે। ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી, હાઇબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો જ નથી। ડેલ્ટા તોફાની વેરિયન્ટ હતો, શરીરના અવયવોને નુકસાન કરતો હતો, પરંતુ ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાને ઓછું નુકસાન કરે છે।
જેને કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. રાજ્યમાં જે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેમાંથી 60 થી 70% ઓમિક્રોનના કેસ છે. ડેલ્ટા વેરિયન્ટ પણ અત્યારે છે, જો કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. તેથી ફ્લૂ સમજીને હળવાશથી ન લેવા તબીબોએ લોકોને ચેતવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. બીજી લહેર કરતા હોસ્પિટલાઇઝેશન ઓછું છે. સામાન્ય લક્ષણો આવી રહ્યા છે અને સામાન્ય લક્ષણોમાં જ લોકો પોઝિટિવ આવી રહ્યા છે. નાના દવાખાનાઓમાં દર્દીઓનો ધસારો છે. શરદી ખાંસીના કારણે નાના ડોક્ટર્સ પાસેથી તેઓ દવા લઈ રહ્યા છે. એટલે કે સામાન્ય જે નાના ક્લિનિક હોય ત્યાં જઈને દર્દીઓ દવા લઈ રહ્યા છે. તો અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં જે કેસ આવી રહ્યા છે લગભગ તેના અડધા કેસીસ તો માત્ર ને માત્ર અમદાવાદમાં આવી રહ્યા છે. બીજી લહેર કરતા જો કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી છે, જે એક રાહતની વાત છે. સામાન્ય શરદી ખાંસી તાવમાં પણ લોકો પોઝિટિવ આવી રહ્યા છે. તેમના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે અને લોકો સામાન્ય ક્લિનિકમાં એટલે કે નાના ક્લિનિકમાં તેમના જે ફેમિલી ડોક્ટર હોય તેમની પાસેથી દવા લઈ રહ્યા છે અને સાજા થઈ રહ્યા છે. પરંતુ આ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગઈકાલે જ આરોગ્ય મંત્રીએ પણ એ જ વાત કરી હતી કે અત્યારે જે કેસીસ આવી રહ્યા છે તેમાંથી 60 થી 70% કેસીસ ઓમિક્રોનના છે અને ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. પહેલેથી જ કહેવામાં આવી રહ્યું છે, મેડિકલ સાયન્સ પહેલેથી જ કહી રહ્યું છે જ્યારથી નવો વેરિયન્ટ આવ્યો ત્યારથી કે બહુ ઝડપથી ફેલાય છે. હાલ 20,000 કેસ આવ્યા છે. એક તબીબે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની વાતચીત થતી હતી ત્યારે તેમણે એમ પણ વાત કરી હતી કે હાલ 20,000 કેસ આવી રહ્યા છે જે 50,000 ઉપર પહોંચી શકે છે. જો આપણે તકેદારી નહીં રાખીએ તો કેસ વધવાના છે. ઘરમાં પણ જો કોઈને શરદી ખાંસી તાવ હોય તો માસ્ક પહેરવું જરૂરી છે, કારણ કે જો આપણે માસ્ક નહીં પહેરીએ તો એ વાયરસ બીજામાં જઈ શકે છે. તો અમદાવાદમાં આપ જોઈ શકો છો ક્લિનિકમાં લાઈન છે, રસી મુકાવવા માટે પણ લાઈન છે અને ટેસ્ટિંગ માટે પણ લાઈન છે. જ્યાં જુઓ ત્યાં લાઈન જોવા મળી રહી છે. ક્યાંક આપણી બેદરકારી અને ક્યાંક સજાગતા જે નથી તેના કારણે આ લાઈન જોવા મળી રહી છે. સીધી જ વાતચીત કરીશું મારા સહયોગી વિભુ સાથે. વિભુ, અત્યાર સુધી આપણે જોયું છે કે રસી માટે લાઈન જોવા મળતી હતી, ટેસ્ટિંગ માટે હવે હોસ્પિટલમાં પણ લાઈન લાગી છે. સામાન્ય શરદી ખાંસી તાવના કેસીસ વધી રહ્યા છે અને આ કેસીસમાં પણ જ્યારે ટેસ્ટ કરાવવા જાય ત્યારે તેઓ પોઝિટિવ આવી રહ્યા છે. સંધ્યા, અત્યારે જે વાતાવરણ, એક તો વાતાવરણ પણ અત્યારે ડબલ ઋતુ છે અને બીજી બાજુ કેસ છે તે વધી રહ્યા છે. કોરોનાના કેસ વધવાની સાથે લોકોને શરદી ઉધરસની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે અને તેના કારણે જે હોસ્પિટલોમાં પણ અત્યારે ઓપીડી છે તેની સંખ્યા છે તે વધી રહી છે. એટલે કે લોકો હવે જે શરદી ઉધરસ થાય છે તો તરત જ ડોક્ટરની સલાહ લે છે અને ડોક્ટર પાસેથી જ સલાહ લીધા બાદ તેઓ દવા છે તે લઈ રહ્યા છે. અત્યારે આપણી સાથે છે ડોક્ટર તપન શર્મા, કે તેઓની સાથે પણ વાત કરીશું કે સર અત્યારે શું સ્થિતિ છે હોસ્પિટલોમાં? ઓપીડીની સંખ્યા વધી છે? ચોક્કસ ઓપીડીની સંખ્યા વધી છે. એની સામે આપ જુઓ તો ગઈ લહેરમાં જેમ એડમિશન થતા હતા, આઈસીયુની જરૂર, ઓક્સિજનની, વેન્ટિલેટરની, રેમડેસિવિરની, એવા દર્દીઓ અત્યારે 1% કરતાં પણ ઓછા છે. એટલે ઓપીડીમાં સિમ્પલ વાયરલ જેવા સિમ્ટમ લાગતા દર્દીઓ જેમ કે તાવ, શરદી ખાંસી, ગળામાં દુખાવો, એવા દર્દીઓ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે. એની સામે જે લાંબી બીમારીવાળા દર્દીઓ જે રૂટીન ફોલોઅપમાં આવતા હોય એમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હાલ પૂરતી ઇમરજન્સી ના હોય તો પર્સનલી આવવાનું ટાળે અને ટેલિફોનિક કન્સલ્ટેશન કરાવી કાઢે કે જેથી નોર્મલ કન્સલ્ટેશન દરમિયાન બીજા દર્દીઓમાંથી એમને ચેપ લાગવાની શક્યતા ઓછી થઈ જાય. જી, તો સર, જે રીતે તમે સામાન્ય દિવસોમાં જે રીતે જોતા હતા કે ખૂબ ઓછા કેસ જોવા મળતા હતા, અત્યારે ડબલ ઋતુની પણ અસર જોવા મળી રહી છે, જેના કારણે શરદી ઉધરસ થઈ રહી છે?
હા, ચોક્કસ. એટલે જે આ શિયાળાની ઋતુની ઠંડી ઓછી થઈ રહી છે, એવી ડબલ ઋતુના વાતાવરણને કારણે નોર્મલ જે ઇન્ફ્લુએન્ઝા હોય એ અને કોવિડમાં ઓમિક્રોન વેરિયન્ટ, આ બંનેના કેસ અત્યારે પુષ્કળ પ્રમાણમાં વધારે છે. મોટા ભાગના દર્દી અત્યારે ઓમિક્રોનના છે. સિમ્પલ ઇન્ફ્લુએન્ઝાના દર્દી અરાઉન્ડ 10% જેટલા છે. પણ ઓપીડીની સંખ્યામાં ચોક્કસ વધારો થઈ રહ્યો છે, કારણ કે આજકાલ દર્દીઓ જાતે દવા લેવી, ડૉક્ટરને બતાવ્યા વગર ડાયરેક્ટ મેડિકલ સ્ટોર કે કેમિસ્ટ પાસેથી દવા લેવી, એના કરતાં ડૉક્ટરની કન્સલ્ટેશન, એમની સલાહ લઈ અને દવા લેવાનું વધારે પ્રિફર કરી રહ્યા છે. બિલકુલ અત્યારે સંધ્યા છે, ડોક્ટરોનું પણ માનવું છે કે જે અત્યારે ડબલ ઋતુ છે તેનો પણ માર પડી રહ્યો છે, વાયરલ ઇન્ફેક્શન છે અને તેને કારણે લોકો હવે પોતાની જાતે દવા કરવા કરતા ડોક્ટરની સલાહ લીધા બાદ જ તેઓ દવા લઈ રહ્યા છે અને તેના કારણે પણ ઓપીડી છે તે તમામ હોસ્પિટલો છે ત્યાં જોવા મળી રહી છે. બિલકુલ વૈભવ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો હોસ્પિટલમાં અત્યારે લાઈન લાગી છે. દર્દીઓ ડોક્ટર્સ પાસે જઈ અને ઇલાજ કરાવવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે હજુ પણ જે લોકો ઘરે જાતે જ ઇલાજ કરી રહ્યા છે તેમને એક સલાહ છે કે તમારે ડોક્ટરની સલાહ બાદ જ દવા લેવી જોઈએ. સુરતમાં કામરેજના લાડવીમાં ગૌ વિવાહન મામલે ગુનો નોંધાયો છે. પ્રસંગમાં 600 જેટલા માણસો ભેગા થતા નોંધાયો છે ગુનો. લાડવી ખાતેની ગૌશાળામાં ઉત્તરાયણના દિવસે યોજાયો હતો ગૌ વિવાહ. વાછરડા વાછડીના અનોખા લગ્ન યોજાતા બહોળી સંખ્યામાં અહીં લોકો આવ્યા હતા. ગૌ વિવાહનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો. ગૌ વિવાહનું આયોજન કરનાર સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે. જોકે કોરોનાના સમયમાં આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થયા ત્યારે હવે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો ગૌ વિવાહ યોજાયો હતો. વાછરડા અને વાછરડીના લગ્ન યોજાયા હતા, જેમાં દુલ્હનની જેમ તેને શણગારવામાં આવી હતી, સુશોભિત કરવામાં આવ્યું હતું. આખું જે વાતાવરણ છે તે પણ લગ્ન જેવું દેખાઈ રહ્યું છે. જોકે અહીં થઈ રહ્યા છે વાછરડા વાછરડીના લગ્ન. કોરોનાની ત્રીજી લહેરમાં જામનગરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં તંત્રે એક્શન પ્લાન સાથે કોઈપણ પરિસ્થિતિને લઈ તૈયારીઓ કરી લીધી છે. રિલાયન્સ અને અન્ય સરકારી એજન્સીઓની મદદથી જામનગરની હોસ્પિટલમાં હાલ 1832 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના તમામ બેડમાં જરૂરી ઓક્સિજન, વેન્ટિલેટર ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે દાવો કર્યો છે. બીજી લહેરના અનુભવને લઈને તમામ તબીબી સ્ટાફને ટ્રેનિંગ અને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હોવાનું પણ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે. વધારો કરવામાં આવેલ છે, ઓક્સિજનનો સુવિધાઓ છે, વેન્ટિલેટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓમાં વધારો કર્યો છે. 2 ઓક્સિજન પ્લાન્ટ્સ ઓલરેડી છે આપણી પાસે, જેમાં ઓક્સિજન જનરેટ થાય છે. એક ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. એટલે સાધન સામગ્રી વાઇઝ પણ આપણી તૈયારી સારી છે. રાજ્યમાં ઓનલાઈન દવાના ગેરકાયદે વેચાણ સામે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને વિરોધ કર્યો છે. વિકસિત દેશોમાં પણ ઓનલાઈન દવાનો વેપાર ચાલતો નથી, તો પછી ભારતમાં કેમ તેવા સવાલો ઉભા થયા છે. આ મામલે કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મલ્ટીવિટામિન દવાના નામે ગેરકાયદે દવાઓ વેચાઈ રહી હોવાનો કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખનો આરોપ છે અને આવા ધંધા સામે કડક હાથે સરકારી કાર્યવાહી કરવા એસોસિએશને માંગ કરી છે. આપણાથી પણ વિકસિત કન્ટ્રીઓ જે છે ત્યાં પણ દવાનો વેપાર ઓનલાઈન છે જ નહીં. અહીંયા ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ જ્યારે લેખિતમાં અને દિલ્હી હાઈકોર્ટ અને ચેન્નઈ હાઈકોર્ટે આની ઉપર સ્ટે મૂકેલો છે કે આ ગેરકાયદેસર જે ઓનલાઈન બિઝનેસ છે એને બંધ થવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાની આટીકુટીમાં રહી અને ઓનલાઈનનો ધંધો આજે પણ પૂરજોશથી ચાલુ છે અને એનાથી નુકસાન યુવાધનને નશાની દવાઓ ખુલ્લેઆમ મળી રહે છે. કાગળ લખી અને દરેક સ્ટેટના ડ્રગ કંટ્રોલરને જણાયેલું છે, તો એની ઉપર એક્શન લઈને ખરેખર આ બંધ કરવું જોઈએ, જેથી કરી અને યુવાધન આડા રસ્તે જે જઈ રહ્યું છે એ
રોકાઈ જાય અને યુવાન છોકરીઓને જે રીતે ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ મળે છે એની ઉપર પણ કંટ્રોલ થાય. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.